હવે વાત અન્ય સમાચારોની કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે અમિત શાહના ગુજરાતમાં એક પછી એક 5 જેટલા કાર્યક્રમ છે। અમરેલીથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી। અમરેલી બાદ અમદાવાદમાં 4 અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। બોપલ ગુમાના લોકો સાથે અમિત શાહ લોક દરબાર યોજવાના છે। વરસાદી પાણીના નિકાલ અંગે બોપલ વાસીઓની રજૂઆતો સાંભળશે। ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ અમિત શાહ લોકાર્પણ કરશે। ગાંધીનગર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજશે। આગામી ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચા કરવાના છે। ગુજરાત વિદ્યાપીઠના 72માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ ઉપસ્થિત રહેવાના છે। સાંજે 4:30 વાગ્યે અમિત શાહ આપશે દીક્ષાંત પ્રવચન। તો વિવિધ વિદ્યા શાખાઓના 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે। 12 વિદ્યાર્થીઓને અમિત શાહના હસ્તે ચંદ્રક પણ આપવામાં આવશે। તો પ્રાણજીવન પ્રાંગણમાં આ પદવીદાન સમારોહ છે તે યોજાવા જઈ રહ્યો છે। ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા।